જેની પાસે દિલ હશે એ સમજી જશે. આજે મને એક પોલીસમેને ચિઠ્ઠી લખી છે. ના, કાલે 2-3 ચિઠ્ઠીઓ આવી. એમાં એક ચિઠ્ઠી હતી કે બાપુ, આપણે ખોટું ન બોલવું હોય તો શું કામ બોલીએ છીએ, એના કારણો બતાવો. હવે એ તો પોતપોતાને ખબર હોય, પણ 2-5 કારણો હું આપને કહી શકું. ખોટું માણસ બોલે છે, એની ઈચ્છા ન હોય તો બોલવું પડે. ક્યાં કે એની મજબૂરી હોય. મજબૂરી, ઈચ્છા ન હોય પણ મજબૂરી ખોટું બોલાવે. બીજું કારણ એ પણ લાગે છે, ભયને લીધે માણસ ખોટું બોલે કે આમ કહી દેશું તો શું થશે, એટલે ખોટું બોલે. ત્રીજું, જેને પ્રેમ કરતો હોય માણસ, એનું અહિત થતું હોય ત્યારે એ ખોટું બોલે. અહિત ન થવા દેવા માટે ખોટું બોલે. ચોથું કારણ એ પણ છે કે સ્વભાવ જ ખોટું બોલવાનો હોય, કાંઈ લેવા દેવાનો હોય, પણ સ્વભાવ જ ખોટું જ બોલવું, બસ ખોટું જ બોલવું, એ પણ હોય છે. અને ઘણા મજબૂતીથી, અહંકારથી અમે જે કહીએ એ સાચું છે આમ કરીને ખોટું બોલતા. મને કાલે 2 પ્રશ્નો, એક તો અમારે પોલીસ અધિકારીએ, હું કાલે કુટિયામાં જતો હતો ત્યારે પૂછ્યું કે બાપુ, ધ્યાન કરવા માટેનો સરળ માર્ગ કયો હોય અમને બતાવો. એવો એક પ્રશ્ન કાલે તમે કીધું. અમુક પ્રકારની રુચિ એ ધ્યાનનો દરવાજો ખોલે છે. એના ઉપર કે અમારા કેટલાય પોલીસ ભાઈઓ ધ્યાન કરવા ઈચ્છે છે, તમે કંઈક કહેશો ને? તો મને કંઈક સમજાશે તો કહીશ. મારા માટે પંથ અજાણ્યો છે પણ જોયેલો છે. હું ધ્યાન માર્ગી નથી. મારું તો એક હરિનામ, ભજન. ઠાકોર રામકૃષ્ણ પરમહંસે બધા માર્ગ જોયા, બધા માર્ગમાં યાત્રા કરી, અને છેલ્લે પાના એક તત્વ. અહીંથી પણ પર્વત ઉપર ચડે, અહીંથી પણ ઓશવાયનું સરસ ઓલું કરે છે કે આ બાજુથી શિખર ઉપર ગયા, આ બાજુથી શિખર ઉપર ગયા, આ બાજુથી શિખર ઉપર ગયા, અને ઉપર ગયા પછી લાગ્યું કે આ બધા જ માર્ગો એક જ જગ્યાએ પહોંચાડે છે. તો ધ્યાન માર્ગ અદ્ભુત છે સાહેબ. તો 16 શણગાર જયમલભાઈ પરમારે લખ્યું. મને એમ થાય કે મને ગમ્યું એટલે હું વેચી દઉં એટલે વધે આપણું સુખ. જેટલી કથા વહેતું છું એટલું કથાનું સુખ વધે છે. અને હમણાં તો ઉપાડો લીધો છે. રવિવારે પૂરું થાય ને સામે શનિવારે તો શરૂ થાય. રવિવારે પૂરું થાય ને સામે શનિવારે, અને ઉપાડા કહેવાય. આ ઉપાડો એવો છે કે કોઈનો ઉપાડ ન લેવો પડે. આપણે તો ઉપાડ લેવો પડે. નોકરી કરતા એડવાન્સમાં ઉપાડ આપો, પછી અમે મહિને કપાવી દેશું. આ એવો ઉપાડ છે. કારણ કે વેચવું છે, કારણ કે વધે ને દુઃખ વેચો. કોઈને ના કહી શકો તો ગુરુને કહી દો. એ બીજે ક્યાં જઈએ? એ અમે તારા જીવન ભગત બાપુ, કાગ બાપુ, અમે તો તારા અંગ કે. આ ઈશ્વર અમે અંશ છે એના બદલે અંગ કીધું. એ વધારે નજીક લાવો. આમ તો આપણે એના અંશ છીએ, પણ એ બધી શાસ્ત્રીય ભાષા. અમે તારા અંગ કે જીવન કે. તો બાપ સારું લાગ્યું એટલે 1 મિનિટ ઉભો હતું. મેં લખ્યું છે કેવું સંસ્કૃતમાંથી કેવું ઉતાર્યું જયમલભાઈ પરમાર. 1 જ મિનિટ. પેલા પુરુષનું કહી દો. આપણા કયા 16 શણગાર છે? આપણા તો 16. લોક પ્રમાણ, સંત પ્રમાણ, વેદ પ્રમાણ અને સાધુની વાત છેલ્લે પ્રમાણ. એ ઉપર ત્યાં બધું મારે
આગળ વધ્યો છું. પણ પેલો ચિત્રકારને યાદ રાખજો, અને પેલા સનત કુમારો જે પગે નથી લાગતું એ બધું પાછું ધ્યાન રાખજો, પછી ઉયું ન જાય. સાહેબ તમારે બધું ધ્યાન રાખવું. 5 પેઢીથી લોકો મને સાંભળે છે. હું કાલે ગણતો તો 5 પેઢી, અને 5મી પેઢી પણ કોક 16 વર્ષે પહોંચી છે. એ 2 વર્ષમાં જો એના લગ્ન થઈ જાય અને 20 વેજર જાય અને એને ત્યાં બાળક ગણે તો 6ઠી પેઢી મારી કથાને શોધતા. આ વેચવાની વૃદ્ધિ છે સાહેબ. મને એમ લાગે કે મેં કેટલી એના દાદાને જોયા, એના માતાને જોયા, એને જોયા, એના દીકરાને, એના દીકરાને, એના વેચો એટલે વધે, વેચો એટલે વધે. જુઓ, પુરુષના 16 શણગાર કયા? હજુ વસ્ત્ર, પહેલો શણગાર કપડા પહેરેલો હોવો જોઈએ. આ કુંભ ચાલે છે તો કોઈ નહોતું કીધું. એક ભાઈને પૂછ્યું કે કુંભમાં આપણે ડૂબકી લગાવીએ ત્યારે કઈ દિશામાં મોઢું રાખીને ડૂબકી મારવી? એટલે બીજાએ કીધું જે તારા કપડાં મૂક્યા હોય ને એ બાજુ ધ્યાન રાખીને ડૂબકી મારી. તારું પર્સ મૂક્યું હોય એ બાજુ નહીં. જો એ બાજુ તું ધ્યાન નહીં રાખે તો પછી જેમ કુંભમાં આચાર્યો જેમ નાગા સાધુની દીક્ષા આપે છે એમ તું એમને દીક્ષા વગરનો સાધુ થઈ જઈશ તું. એટલે એ દિશા, બીજી કોઈ દિશા નહીં, કપડાં જ્યાં મૂક્યા એ દિશામાં તારે નાઈ ગઈ. સમજો તું? સમજો? વાહ વાહ વાહ. કોણ ક્યાંથી આવે છે મારો નાથ? તમે ક્યાંથી આવ્યા છો? અમારે એક પરિવાર હતો ને એના છોકરા બહુ તોફાન કરે, પછી થાકી દે ને પછી એ તમે ક્યાંથી આવ્યા છો? તમે આના પહેલા ક્યાં હતા? એવો કકડાટ. વસ્ત્ર, પુરુષનું પહેલું ઘરેનું વસ્ત્ર 16 છે. માણસે મર્યાદાના વસ્ત્રો એનું મોટું ઘરેનું વસ્ત્ર. વીંટી, આ તો બહુ રિંગ સેરેમની જ્યાંથી લગાડી હોય ને ત્યારથી આ રિંગ ગળામાં આવી જાય. પહેરાવે અહીંયા, સારી નાખી. કેટલા રાજી થાય છે અનુભવીઓ, કેટલા. આમ બધી કથામાં આનંદ જ આવે છે, કારણ કે આપણે તો સીધો કૂદકો મારીને આનંદ કોષમાં જતા રહીએ. અન્નમય કોષનું ભાન નથી રહેતું, સીધા સડસડાટ. વસ્ત્ર, વીંટી અને પાઘડી. દેશની, પ્રદેશની આપણા જે કચ્છી પાઘ હોય છે, બધી જે પાઘડી એ પુરુષનો શણગાર છે. વસ્ત્ર, વીંટી ને પાઘડી, હાર ગળામાં નાની મોટી માળા પહેરી, એ શણગાર. તિલક, પોતાની સાધના પ્રમાણે કપાળમાં તિલક પહેરી, પુરુષનો શણગાર છે. વસ્ત્ર, વીંટી, પાઘડી, હાર, તિલક, હથિયાર. હાથમાં હથિયાર, તલવાર હોય, ભાલું હોય, લાકડી હોય, બળીઓ હોય, એ રહેવા દેજો, બેરખો હોય, મોટા હથિયાર. શાસ્ત્ર હોય, હાથમાં રામાયણ હોય, ગીતા હોય. આ શાસ્ત્રો આંતરબાહ્ય તમામ વિરોધીથી મને તમને મુક્ત કરે છે. વસ્ત્ર, વીંટી ને પાઘડી, હાર, તિલક, હથિયાર, કુંડળ. આપણે કાન વિંધાવતા હોઈએ અને પછી કુંડળ મોટીઓ, એ પણ પુરુષનું ગણેલું છે. કર્ણવેદ સંસ્કાર. આપણે કર્ણવેદ આપણે ત્યાં કાન વિંધવામાં જ આવતા, અને બચપણથી જેના કાન વિંધ્યા હોય એને શ્વાસનું દર્દ ઓછું થાય છે એવું વૈદો કહે છે. અને આજે પણ જેને ધમાનો શ્વાસનો જે રોગ હોય એને કાન વિંધાવવાથી ફાયદો થાય, છતાંય ડૉક્ટર પાસે પાકું કરવું. હું કાંઈ ડૉક્ટર નથી સાહેબ,
પણ આવું મેં સાંભળ્યું છે વૈદો પાસેથી, એ ફાયદાકારક છે, શ્વાસના દર્દને રોકે. કારણ કે સાંભળીને શ્વાસ ચડે છે. અરે એ આટલો બધો આગળ નીકળી ગયો, એને આટલું મોટું પ્રમાણપત્ર મળ્યું, અરે એમાં ધમા ચડે છે, ધમા 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 ધમા. પાન વિંધાઓ. કુંડળ. કુંડળ અલકાકારી, અધર મધુર પર બંસી બજાવે, રીજે રીજાવે રાધા પ્યારી. વરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકા, બિભ્રદવાસમ કનક કપિશમ વૈજયંતીમ ચમાંડા. કાનન કુંડલ કુંચિત. કુંડલ એ પુરુષનું ઘરેણું છે. વસ્ત્ર વીટીપા ઘડી, હાર તિલક હથિયાર, કુંડળ ને કટી વસ્ત્ર વળી. કટીનું વસ્ત્ર તમે જોજો ગામડામાં ચોરણી પહેરી હોય, ઉપર કડિયું પહેર્યું હોય, કુર્તું, પણ કટી ઉપર એક બીજો, એક મર્યાદા. કટી વસ્ત્ર ઉપર એક બીજી મર્યાદા. એ પુરુષનું ઘરેણું છે. કુંડળ ને કટી વસ્ત્ર વળી, તાંબુલ સુમન. તાંબુલ મોઢામાં પાન હોય, પાન ખાઈ સૈયા હમાર. એક પ્રયોગ કરજો, મેં ઘણી વખત કહ્યું કરજો, સફળતા ઠીક છે, નહીતર 10 રૂપિયાનો જ ખર્ચ. પાન કેટલા રૂપિયાનું આવે? સારું પાન એ મોહનલાલ કેટલા? 20 રૂપિયા. એવું પાન ખવાતું હશે શું? એના કરતાં પીપળાનું પાન ખાઈ લેવું શું ખોટું છે? ચાલો 20 રૂપિયા આપણે માની લીધું. પણ જે માણસ ઉદાસ રહેતો હોય ને એને તમે એક પાન ખવડાવી દો, 10 મિનિટમાં એના કેમિકલ્સ બદલી જશે. તો તાંબુલ પુરુષે આમ પાન ગલોફે પાન ચડાવ્યા હોય. વરરાજો કેમ રૂપાળો લાગે? બે ગલોફે બે પાન પડે. આપણને એમ થાય ગાલમાં હોળી થઈ છે કે હું થઈ કે બીજી કોઈ ગાંઠ નીકળી છે. તાંબુલ સુમન, એકાદું ફૂલ અહીંયા નાખી. આપણા પંડિત જવાહરલાલ નહેરુ રોજ ગુલાબનું ફૂલ અહીંયા રાખતા હતા. પણ પુરુષે અહીંયા રખાય, અહીંયા ન રખાય, એ ધ્યાન રાખે. શિવમ ક્યાંથી આવ્યા હશે? તાંબુલ સુમન સુધાર કામ કળા. પુરુષને અમુક કળા આવડતી હોવી જોઈએ, એનામાં એ હોવું જોઈએ કે કેમ બોલાય, કેમ વાતો કરાય, શું બોડી લેંગ્વેજ હોય, સંકેતો. એ કળા પણ પુરુષનું આભૂષણ ગણાય. આવડું પીડ્યું હોય એમાં ઘણા લોકોને બેઠેલા આપણે જોયા જ નથી, કોથળો પીડ્યો હોય એમ જ પીડ્યો. એટલે તમે બેસો, હરખા બેસો, બેસો. કોથળો પીડ્યો હોય એમ જ બેઠો. એ પુરુષનું ઘરેણું. કામ કળામાં તો ઘણું જવા દો. કામ કળા ચાતુરી. ચાતુરી એનું ઘરેણું છે. કયા સમયે વિવેકપૂર્વક કેવો નિર્ણય કરવો, એ ચાતુર્ય પુરુષનું ઘરેણું બતાવ્યું લોકવિદ્યામાં. કામ કલા ને ચાતુરી વિદ્યા. વિદ્યા એ પુરુષનું ઘરેણું છે.
છોકરાઓ ભણવું જોઈએ. હેત ભણવાનું હો બેટા, ખૂબ ભણવું. હા શિવ, ભણવું. વિદ્યા એ આપણું ઘરણું છે. સંયમ તો લોક સાહિત્ય. સંયમ એટલે સંયમ. સંયમ પુરુષનું ઘરણું છે. સંયમ સાર